આ એ ગલી છે જ્યાં ગાડી પાર્થિવભાઈ પટેલની ખિલખિલાટ છે, તેમની નાનપણની યાદ છે આ ગલીઓમાં તમે જોઈ શકો છો. તો તમે આ જોઈ શકો છો તેમનું જૂનું મકાન અમદાવાદમાં કાલુપુર વિસ્તારમાં જે મકાન આવેલું છે પાર્થિવભાઈ પટેલનું, તે આ મકાન છે. નાનો હતો ત્યારે બધા છોકરાઓ સાથે રમતો ત્યારે આપણને એવું લાગતું કે આ તો બધા રમે છે, પણ કાદળમાં જેમ કમળ ખીલે ને એમ આ બધા છોકરાઓમાં આ છોકરો કંઈક જુદો જ પાક્યો. પાર્થિવને જો સમાજમાં કે ક્રિકેટ જગતમાં કોઈ ઓળખીતો કર્યો કે જાણીતો કર્યો તો એ ફક્ત જગતભાઈનું કામ હતું, એ નહીં ભૂલે. ભલે મોટો માણસ થયો પણ આજની તારીખમાં એનામાં એટલી મોટ પણ નથી કે એ પોતાના જૂના મિત્રોને કે જૂના રહીશોને કે જૂના પડોશીઓને ભૂલી જાય. તો હેલો દોસ્તો, કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ. તો દોસ્તો એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું. તો મિત્રો આજે એવા વ્યક્તિના શહેરમાં આપણે પહોંચી ગયા છીએ જેઓ ભારતીય ક્રિકેટ ટીમના એક હિસ્સા હતા. I think this could be the next really big rivalry in international cricket, India v Australia, which would be a terrific thing. High in the air, Bevan won't get there. અને આઈપીએલમાં અનેકો ટીમમાં તેઓ રમેલા છે, જેમ કે ચેન્નઈ સુપર કિંગ, કોચી ટચકર કેરલા, ડેક્કન ચાર્જર્સ, સનરાઇઝર હૈદરાબાદ, રોયલ ચેલેન્જર બેંગ્લોર, મુંબઈ ઇન્ડિયન્સ, આવી અનેકો ટીમમાં તેઓ આઈપીએલમાં રમેલા. એવા ગુજરાતનું ગૌરવ, ભારતનું ગૌરવ એટલે કે પાર્થિવભાઈ પટેલના શહેરમાં ફાઇનલ આજે પહોંચી ગયા છે મિત્રો. તો તમે જસ્ટ જોઈ શકો છો. તો મિત્રો પાર્થિવભાઈ કયા શહેરના છે તો તમને જણાવી દઉં કે અમદાવાદના છે. તેઓ કાલુપુર વિસ્તારમાં રહે છે અને અત્યારે હાલ આપણે ગીતા મંદિરે પહોંચી ગયા છીએ. તમને ગીતા મંદિરનો થોડો ઘણો નજારો દેખાડી નાખું છું. આ છે ભાઈ ગીતા મંદિર. કેવું છે કાકા, મજામાં છો ને? મિત્રો આજના વિડીયોમાં આપણે તેમનું ઘર જોઈશું, તેમનું આ શહેર જોઈશું તથા તેમના વિશે જાણીશું. તો મિત્રો વિડીયો થવાનો છે જબરજસ્ત, તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો. અને એક નાનકડી વાત કહું, અત્યારે ભીડમાં મેં વિડીયો સ્ટાર્ટ કર્યો તો અમુક જણા મને જોઈને હસી રહ્યા છે, પણ આપણને તો આદત જ પડી ગઈ છે. હા ચલો, તમે અહીંયાથી જોઈ શકો છો. સવારનો સમય છે, અતિ સુંદર નજારો આવી રહ્યો છે આ ગીતા મંદિર બસ સ્ટેશનનો. તો ચલો હવે ધીરે ધીરે તેમનું જે ઘર આવેલું છે ત્યાં તરફ વધીએ, તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો જસ્ટ અત્યારે આપણે પોળુમાં પહોંચ્યા છીએ અને ધીરે ધીરે જે કાલુપુર વિસ્તાર આવેલો છે ત્યાં આગળ આપણે જઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદની પોળમાં આપણે પહોંચી ગયા છીએ. જે એરિયા છે અમદાવાદની પોળનો વિસ્તાર છે મિત્રો. પાર્થિવભાઈ પટેલનું ઘર કાલુપુર વિસ્તારમાં છે. ત્યાં આગળ જઈએ, ત્યાં આગળ લોકલ જણને આપણે પૂછીશું, તેમના જોડે માહિતી લઈશું. તો વિડીયોમાં બન્યા રહેજો. ધીરે ધીરે આ પોળ જોતાં જોતાં આપણે તેમના ઘર તરફ વધીએ. તમે જોઈ શકો છો જબરજસ્ત પોળો છે. પાર્થિવભાઈ પટેલનો જન્મ તારીખ પણ આપણે જાણી લઈએ કે 9 માર્ચ 1985ના રોજ આ કાલુપુર વિસ્તારમાં તેઓ જન્મ્યા હતા. અને તમને સૌને ખબર છે અત્યારે તેમને મોટી એક નામના છે, ગુજરાતમાં નામના છે, ભારતમાં નામના છે અને પૂરા વિશ્વમાં તેમને એક મોટું નામ બનાવ્યું છે તેમની દમદાર બેટિંગથી. જે પાર્થિવ પટેલનું ઘર આવેલું છે તે તરફ વધી રહ્યા છીએ. તો મિત્રો તમે આ જોઈ શકો છો
જ્યાં ગાડી પાર્થિવ પટેલનું ઘર આવેલું છે તે એરિયા છે, આખો જોઈ શકો છો. આ બધી પોળો છે, તમે સામે જોઈ રહ્યા છો તે તરફ તેમનું ઘર આવેલું છે. તો ધીરે ધીરે તે તરફ આપણે વધીએ. અમદાવાદમાં નાની નાની ગલીઓ અને ગલીઓમાં જે પોળો આવેલી છે એ પોળોની વાત જ ના થાય. જબરજસ્ત લાગે છે. અહીંયા તમે જોઈ શકો છો. ભાઈ તમે સામે નજારો દેખી લો. ઉપર પુલ જેવું છે અને નીચેથી સાધનો અવર જવર થઈ રહ્યા છે. નીચે દુકાન છે, ઉપર પુલ છે. તો ભાઈ આ છે અમદાવાદ. તો મિત્રો અહીંયા દુકાનદાર એક કાકા છે, તો તેમના જોડે આપણે માહિતી લઈએ પાર્થિવ પટેલ વિશે. જય માતાજી કાકા. જય માતાજી. સૌ પ્રથમ તમારું નામ જણાવી દો દર્શકોને. મારું નામ ગિરીશભાઈ દત્ત છે. હું અહીંયા 25 વર્ષથી ધંધો કરું છું. તો આજે કાકા અમે પાર્થિવભાઈ પટેલ વિશે થોડી ઘણી માહિતી લેવા આવ્યા છીએ. તો અમને થોડી ઘણી માહિતી આપો. ત્યારે નાના હતા ત્યારે અહીંયા આવતા દુકાને એવું? એ અહીંયા ગાડી આવતા જતા હતા. ચોપડીઓ બી કેટલી વખત લઈ ગયેલા છે. એમના ફાધર જોડે આવતા હતા. પાર્થિવભાઈ પટેલના ફાધરનું નામ શું કાકા? અજયભાઈ પટેલ. તેમનો જન્મ અહીંયા કાલુપુરમાં જ થયેલો? જૂના અમદાવાદ કાલુપુરમાં જ થયેલો એમનો જન્મ. ત્યારે નાના હતા ત્યારે આ પોળોમાં જ તેઓ રમતા હતા? હા, એ અહીંયા ગાડી નાની નાની મેચો પોરોમાં જ રમતા હતા. કેટલી વખત અમે જોયેલા બી છે એમને. બધાને ખ્યાલ ત્યારે તો એટલા બધા પ્રખ્યાત નહોતા, પણ પાછળથી એમનો દસકો ચમક્યો. તો અત્યારે હાલ તેઓ ક્યાં સ્થાયી થઈ ગયા છે? અમદાવાદમાં રહે છે કે મુંબઈ રહે છે? એમનું જૂનું મકાન અહીંયા આગળ અમદાવાદમાં જ છે. અત્યારે એ સિટી બહાર ગયા છે, પશ્ચિમ વિસ્તારમાં એમનું મકાન છે. હમણાં નવું લીધેલું છે. આપણી પોળમાંથી એક છોકરો બહાર અત્યારે નીકળ્યો અને એક મોટી નામના છે, તો તમે શું અનુભવતા? ટીવીમાં તેમની બેટિંગ કરવા આવતા અને ક્રિકેટ રમતા, તો તમે શું અનુભવતા? અમદાવાદ કાલુપુરમાં એ લોકો રહેલા હતા પાર્થિવ પટેલને, ને એમને ગૌરવ થતું હતું કે આપણે પૂરના છોકરો આટલી મોટી ક્રિકેટર બની ગયો છે. આ જે તમારી દુકાન છે, દુકાનથી કેટલું દૂર હશે તેમનું ઘર? અમારી દુકાનથી અહીંયાથી 10 મિનિટનો જ રસ્તો છે કાલુપુરનો. તે હાલ તે ઘરે તાળું મારેલું છે કે ખુલ્લું જ છે? કોઈને ભાડે આપેલું છે? મકાન તો બંધ જ છે એમનું જૂનું મકાન અત્યારે. કાકાએ ચા મંગાવી છે તો ચા બા પીએ છીએ અને પછી તેમના ઘર તરફ વધીએ છીએ. કાકા હજુ કંઈ કહેવા માગશો? તમારા પૂરનો વ્યક્તિ અત્યારે વર્લ્ડમાં નામ બનાવી કાઢ્યું છે, તો હજુ કંઈ રહી જતું હોય જે તમે ડિટેલ આપી એના સિવાય કંઈ રહી જતી હોય અને મિસ થતી હોય તો તમે દર્શકોને આપી. અમે તો બસ એ જ ઈચ્છા રાખીએ છીએ કે આ મોટું નામ રોશન કર્યું છે ભારતમાં ને ઓલ ઇન્ડિયા લેવલ પર ને વર્લ્ડમાં નામ થઈ ગયેલું છે. એટલે અમારા બહુ જ ખુશી છે કે અમારા અમદાવાદ કાલુપુરનો છોકરો છે. તો ચલો કાકાએ ચા મંગાવી તે પી લઈએ અને પછી તેમના ઘર તરફ વધીએ આપણે. તો અહીંયા શું તમે વેચો છો? કઈ ચોપડીને શું વેચો છો એ જરાક દર્શકોને જણાવી દો. આપણે સૌથી જૂના અમદાવાદ શહેર જે અમદાવાદમાં જૂનામાં જૂનો પુલ ફર્નાન્ડીસ બ્રિજની નીચે એને અડીને આવેલી વિદ્યા બુક સ્ટોર છે અમારું. તે વર્ષોથી અમે ધંધો કરીએ છીએ. પહેલાં અમારા કાકા કુટુંબ ફાધરને એ લોકો ધંધો કરતા હતા. હવે અમારો નંબર આવ્યો છે, પછી અમારા છોકરા બી અમારી જોડે છે ને વર્ષોથી ધંધો કરીએ છીએ. વિદ્યા બુક સ્ટોર છે ને વ્યાજબી ભાવે અમે ધંધો કરીએ છીએ. તો મિત્રો વ્યાજબી ભાવે તમને અહીંયાથી બુક મળી જશે. તમે આ દુકાને આવી શકો છો. ઠીક છે, તો કાકા હવે નીકળીએ અમે. ઓકે, જય માતાજી. ઓકે, જય માતાજી. તો આ જોઈ શકો છો કાકાની દુકાન અને આપણે આ તરફ વધવાનું છે. તમે જોઈ શકો છો કે પોળોમાં કેવા ઘર છે, જૂના બધા ઘર છે. અમદાવાદની પોળ છે, કાલુપુર વિસ્તારમાં પહોંચ્યા છીએ જ્યાં ગાડી પાર્થિવ પટેલની જન્મભૂમિ છે. કાલુપુર વિસ્તારમાં પ્રોપર પહોંચી ગયા છીએ અને પાર્થિવભાઈ પટેલનું જે પોળમાં ઘર આવેલું છે એ પોળમાં પણ આપણે પહોંચી ગયા છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. તમે આ પોળ આખી બધી જોઈ શકો છો. પાર્થિવભાઈ પટેલનું ઘર કઈ જગ્યાએ આવેલું કાકા?
આ સાઈડ હા સીધા તો આવો ચલો તરફ વધીએ. કોઈ રહે છે કે નહીં? કોઈ રહે છે? पता नहीं पर महाकाली मंदिर है उसका पास ही है. ऐसा है? कोई वीडियो बनाने आया आज तक? पता नहीं. मैं आ गया ना. बढ़िया. हाँ, हम खोज निकालते हैं. किसी का भी घर हो, कलाकार का हो, क्रिकेटर का हो, પણ હમ ખોજ નિકાલતે હે. એ મારા દર્શકોને પણ ખબર છે. કેટલી મહેનત લાગે છે મિત્રો. આ જે ઘરનું પ્રોપર લોકેશન નીકાળવું અને તે સ્થળે પહોંચવું તે બહુ જ અઘરું કામ છે મિત્રો. ઠીક છે, તો હવે ધીરે ધીરે તે તરફ જઈએ છીએ. તો મિત્રો જે સ્તરે પાર્થિવભાઈ પટેલનું ઘર આવ્યું છે તે ચોક પાસે આપણે પહોંચી ગયા છીએ. અને કયો ચોક કહેવાય છે? આ ગજ્જનનો ચોક તરીકે આ ચોકને ઓળખવામાં આવે છે. અને જસ્ટ આપણે પાર્થિવભાઈ પટેલના ઘરે પહોંચી ગયા છીએ. તો પહેલાં તમને આ એરિયા દેખાડી નાખું છું, તમે જોઈ શકો છો. અહીંયા આ સ્કૂલ છે. ભાઈ કહે છે કે આ સ્કૂલ છે. સ્કૂલ જ છે, જૂના જમાનાની સ્કૂલ તમે જોઈ શકો છો. આ એ ગલી છે જ્યાં ગાડી પાર્થિવભાઈ પટેલની ખિલખિલાટ છે, તેમની નાનપણની યાદ છે. આ ગલીઓમાં તમે જોઈ શકો છો. ગજ્જનના ચોક તરીકે આ ચોકને ઓળખવામાં આવે છે. તેમને આ ગલીઓમાં તેમનું નાનપણ ગુજાર્યું અને એક મોટા લેવલે અત્યારે પહોંચી ગયા છે અને એક મોટી નામના મેળવી છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે ભાઈ જૂના જમાનાના બધા ઘરો. જસ્ટ અહીંયા મહાકાળી માનું મંદિર પણ છે. તો ભાઈ તમારું નામ જણાવી દો દર્શકોને. મિત્રો મારું નામ છે અજય પટેલ. તો તમે પાર્થિવભાઈ પટેલ આ બાજુમાં જ રહો છો? હા, અહીંયા પોળમાં જ જોડે જ રહીએ છીએ. અહીંયા તમારી સાથે જ મોટા થયા છે ને પાર્થિવભાઈ? હા, અહીંયા સાથે જ રમીને અહીંયા જ મોટા થયા છે. આ જ જગ્યા ઉપર રમીને મોટા થયા છે મિત્રો. કોઈ યાદગાર પળ હોય તો તમે દર્શકો સાથે શેર કરી શકો છો. એમાં યાદગાર કહી છે નહીં કે બધા યાદગાર પલ જ છે કે જે સૌથી વધારે કહી શકાય કે એક અમદાવાદનું નામ રોશન થઈ, ધરાસણપુરનું નામ રોશન થઈ અને એક દેશનું માટે બહુ મોટું નામ રોશન કરનાર છે. એટલે યાદગાર પલ જ કહેવાય. દરેક ક્ષણ બી યાદગાર જ કહેવાય. એમાં કોઈ ખાસ નહીં, દરેક ખાસ જ પલ કહેવામાં આવે. તો પાર્થિવભાઈ પટેલ આ પૂરની તથા તેમના ઘરની મુલાકાત લે છે? હા, રહેતા રહે છે. એમના મમ્મી બી આવતા રહે છે. આ મંદિર બી એમના દાદાના વખતે એમને યાદમાં જે કર્યું છે આ મંદિર, મહાકાળી મંદિર દેવંતરને એમના તરફથી જ ચાલે છે. ને અમે મિત્રો પૂરના થઈ અને હવે દેખરેખમાં રાખીએ છીએ. એ આવતા જતા રહે છે, એમના મમ્મી બી આવતા જતા રહે છે. પાર્થિવભાઈ પટેલ તમારી ઉંમરના જ હશે તો તમે તેમની સાથે ક્રિકેટ રમેલા? હા, અમે રમેલા છે પણ એ મારાથી નાના છે. હું એમની જોડે રમેલો છું. તો મિત્રો આથી થોડી ઘણી જાણકારી આજે જ ગલીમાં તેઓ રમેલા. ફિલ્મથી તેઓ અત્યારે હાલ મોટી નામના મેળવેલી છે. તો ચલો ભાઈ આવો તેમના ઘર તરફ આપણે વધીએ. તો મિત્રો તમે આ જોઈ શકો છો, આ તમારું મકાન છે કે? હા, તો તમે આ જોઈ શકો છો પહેલાંના મકાન. તો મિત્રો ભારતીય ક્રિકેટર એવા પાર્થિવભાઈ પટેલના ઘરના સામે આપણે પહોંચી ગયા છીએ. તો તમે આ જોઈ શકો છો તેમનું જૂનું મકાન અમદાવાદમાં કાલુપુર વિસ્તારમાં જે મકાન આવેલું છે પાર્થિવભાઈ પટેલનું તે આ મકાન છે. તમે જોઈ શકો છો. અને યુટ્યુબ ઇતિહાસમાં આ પહેલો આપણો વિડીયો છે અને આર્યા જ ઘરમાંથી તેઓ પરિશ્રમ કરીને અત્યારે એક મોટી નામના મેળવી છે પાર્થિવભાઈ પટેલે. તમે જોઈ શકો છો. અને ભાઈ કહે છે કે અવારનવાર પાર્થિવભાઈ પટેલ આ ઘરની મુલાકાત લે જ છે. અને આ જે ગજ્જનની ચોક છે ત્યાં આગળ પણ મુલાકાત લે જ છે. તો મિત્રો આજુબાજુ તમે ઘર જોઈ શકો છો. આવીના ઘર છે, આવીના એક નાનકડી ગલી જેવું છે. તમે જોઈ શકો છો આ ઘર.
અહીંયા તમે જોઈ શકો છો મીટર પણ લાગેલું છે અને આ ઘરની તમે કોતરણી પણ જોઈ શકો છો. પાર્થિવભાઈ પટેલનું આ ઘર છે, તમે આ નિહાળી રહ્યા છો. અને ગલીમાંથી એક આવો વ્યૂ આવે છે. તો મિત્રો આ ઘર છે અને અહીંયા વડીલો આવ્યા છીએ તો તેમની પણ આપણે મુલાકાત લઈ લઈએ. જય માતાજી માસી. જય માતાજી. તમારું નામ જણાવી દો. ચંદ્રિકાબેન ઠક્કર. તમારું નામ જણાવી દો. નિલેશભાઈ દરજી. તમારું નામ? મીઠાલાલ કમ્પાઉન્ડર. નાના હતા ત્યારે તમારી સાથે રમેલા? હા, મારી સાથે નાનેથી રમેલો એ મોટો થયેલો છે. અમે જોડે ક્રિકેટ બધા જોડે જ રમતી. કાકા તમે કહેશો બે શબ્દ પાર્થિવભાઈ પટેલ વિશે? હા, હું એટલું કહી શકું કે નાનો હતો ત્યારે બધા છોકરાઓ સાથે રમતો ત્યારે આપણને એવું લાગતું કે આ તો બધા રમે છે, પણ કાદળમાં જેમ કમળ ખીલે ને એમ આ બધા છોકરાઓમાં આ છોકરો કંઈક જુદો જ પાક્યો. અને એ જેને પોળનું રોશન નામ કર્યું નહીં, ગુજરાતનું કર્યું નહીં, પણ ઇન્ડિયા લેવલ પર એ ભારતનો વિકેટ કીપર બન્યો. એના માટે અમને એટલું બધું ગૌરવ છે કે ના પૂછવાની વાત. પણ કમનસીબ કે પરફોર્મન્સ લાંબુ ના ચાલ્યું, પણ આજની તારીખમાં એ ઇન્ડિયન ટીમમાં એ આદર્શ વિકેટ કીપર એની ગણના થતી હતી. અને કદાચ અનિવાર્ય સંજોગોમાં વિકેટ કીપરની જરૂર પડે, કોઈ એવી તકલીફ આવી જાય તો ઇન્ડિયન ટીમમાં, તો એ એટલો કેપેબલ છે કે આજની તારીખમાં ફરી પોતાનું પરફોર્મન્સ એ વિકેટ તરીકે 100% બતાવી શકે અને સક્સેસ જાય એવો મારો આત્મવિશ્વાસ છે. કારણ કે અમે જોડે પોળમાં રહેલા એટલે એના વિશેનો તો આપણને ખ્યાલ જ છે કે છોકરો મહેનતુ છે અને એમાં કોઈ શંકા વગરની વાત છે. જે પાર્થિવ પટેલ છે તેમના કોચ અને તેમના ગુરુ પણ હશે ને, જેઓને પ્રેક્ટિસ કરાવી અને આટલા ઊંચા લેવલ પર પહોંચ્યા, તો તેમને તમે ઓળખો છો? એમના કોચ અને ગુરુ તરીકે કોઈ ગમે તે કે, પણ મને પૂછો તો હું એક જ કહું કે જેમ માઇલસ્ટોન છે ને, એક એવી વસ્તુ છે કે જેના કારણે રોડ આપણને હવે ક્યાં જાય છે આપણને ખબર પડે, બરાબર છે? એમ એના જીવનમાં માઇલસ્ટોન એના પપ્પા નહોતા, એના મમ્મીના, પણ એના કાકા હતા. અને એ કાકા એવા હતા કે 4 વાગે ઉઠીને એને પ્રેક્ટિસ કરવા લઈ જતા હતા, એને તૈયાર કરતા હતા. અને એ કાકા એના માટે પ્રેરણા સ્ત્રોત હતા. અને એ વિકેટ કીપર તરીકે જે ખ્યાતિ મેળવી આગળ વધ્યો એમાં પણ કાકાનો સારામાં સારો ફાળો હતો. અને આજની તારીખમાં એમનું નામ જગતભાઈ, અને એમની જેટલી આપણે વાહવા કરીએ એટલે ઓછી છે. પણ પાર્થિવને જો સમાજમાં કે ક્રિકેટ જગતમાં કોઈ ઓળખીતો કર્યો કે જાણીતો કર્યો તો એ ફક્ત જગતભાઈનું કામ હતું, એમાં બીજા કોઈનું કામ નહીં. એ કાકા, બીજું કોઈ જ નહીં. તમે પણ કોઈ યાદગાર પ્રસંગ કહી શકો છો? તો માસીનું આ ઘર તમે જોઈ શકો છો, બાજુમાં છે. હા, બધા અહીંયા જ રમે. અને બધા બાળકો, મારો બાબુ ને બધા જોડે જ રમતા. કોઈક વાર લડાઈ ઝઘડો થાય, કોઈક વાર આ થાય, બોલો ઘરમાં આવે, કોઈને વગાડે. એ યાદગાર, બીજું શું. આજની તારીખમાં પણ પાર્થિવ પટેલ અને એના પપ્પા તો સ્વર્ગલોસ થઈ ગયા, પણ એના મમ્મી પોળમાં કોઈ બી સારો ખોટો પ્રસંગ હોય તો એ પોળના પ્રતિનિધિ તરીકે એમની અવશ્ય હાજરી હોય છે. અને પોળ પ્રત્યે પાર્થિવનું મમત્વ પણ એટલું છે. અને આ પોળના રહીશોનું પાર્થિવને પોળના સંતાન તરીકેનું મહત્વ અને મમત્વ એટલું જ છે કે જે ભૂલી શકાય એમ નથી. જબરજસ્ત, તમે એક શબ્દ બોલ્યા, જબરજસ્ત કાકા બોલ્યા, પરફેક્ટ. મને મહારાજ તમે મળ્યા. પાર્થિવના મમ્મી અને કોઈક વાર પાર્થિવ પણ મારા દવાખાને દવા લેવા આવેલો છે, અને તમે એને કહેશો ને કે મીઠાલાલ કમ્પાઉન્ડર, તોય પાર્થિવ ઓળખી જશે, એ નહીં ભૂલે. ભલે મોટો માણસ થયો પણ આજની તારીખમાં એનામાં એટલી મોટ પણ નથી કે એ પોતાના જૂના મિત્રોને કે જૂના રહીશોને કે જૂના પડોશીઓને ભૂલી જાય. એટલો તો એનો ગુણ છે જ. આપણને આભાર છે એના માટે, અને એના માટે આનંદ પણ છે અને એમાં ગૌરવ પણ છે. અમારી સામે જ થયો છે. પાર્થિવ પટેલ ધમાકેદાર જે બેટિંગ કરે છે એવી રીતના તમે ધમાકેદાર બે શબ્દ એમના વિશે બોલ્યા. જય માતાજી. આજુ બોલવું બાકી તો બોલો, શું બોલશો? બોલી જ નાખો આજે જે બોલો. મને એવી આશા છે કે ભલે પાર્થિવ અત્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં મહત્ત્વ નથી ધરાવતો, કોઈ રમતો નથી, પણ હું પ્રભુને પ્રાર્થના કરું છું કે સંજોગવશાત જો એને તક મળશે, ચાન્સ મળશે તો ફરી એ ભારતીય ટીમમાં એનું કૌશલ્ય બતાવશે અને ફરી એકવાર એ પોળનું, સ્ટેટનું, દેશનું નામ રોશન કરશે એવો મને દ્રઢ વિશ્વાસ છે. એમાં શંકા વગરની વાત છે.
જબરજસ્ત વાત કરી કાકા, તમે જે માહિતી આપી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ભારતીય ક્રિકેટર એવા પાર્થિવભાઈ પટેલનું આજના વિડીયોમાં આપણે ઘર જોયું, તેમની જન્મભૂમિ જોઈ, જન્મસ્થળ જોયું અને તથા તેમના વિશે જાણ્યું. તો મિત્રો, યુટ્યુબ ઇતિહાસમાં આ ફર્સ્ટ આપણો વિડીયો છે કે જે પાર્થિવભાઈનું ઘર અમદાવાદ સિટીમાં કાલુપુર વિસ્તારમાં જે ઘર આવેલું છે તે આજે આપણે શૂટ કર્યું. તમારા સુધી આ વિડીયોના માધ્યમથી પહોંચાડ્યું કે પાર્થિવભાઈ પટેલ એક નાનકડી પોળમાં રહેતા હતા અને પોળમાંથી બહાર નીકળીને અત્યારે એક મોટી નામના મેળવી. બને તેટલું કવર કર્યું, મેં તેમના વિશે જાણ્યું તથા તેમનું ઘર દેખાડ્યું. ઠીક છે, તો હવે શું કરીએ, આ પોળમાંથી હું બહાર નીકળું છું. ઠીક છે, તો કાકા બેઠા જ છે. જય માતાજી કાકા, હવે નીકળીએ. બરોબર, ઓકે. તો મિત્રો જોઈ લો હજુ એક વખત પાર્થિવભાઈ પટેલનું ઘર અને પછી હવે બહાર નીકળીએ આપણે. તો મિત્રો, જે પાર્થિવભાઈ પટેલનું ઘર આવેલું છે ત્યાં આગળથી નીકળી ગયા છીએ. તો મિત્રો હવે શું કરીએ, હું વિડીયો કરું છું અહીંયા એન્ડ. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય થોડો બી તો વિડીયોને લાઈક કરજો, ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ અને એક સારી કમેન્ટ કરી નાખજો. ઠીક છે, અને કમેન્ટમાં જરૂર જણાવજો કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો, કયા સિટીથી વિડીયો જોઈ રહ્યા છો, કયા રાજ્યથી વિડીયો તમે જોઈ રહ્યા છો, એ જરૂર જણાવજો. તેથી મને પણ લાગે કે મારો વિડીયો ક્યાં ક્યાં સુધી પહોંચી રહ્યો છે. તો ચલો નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા વિડીયો સાથે મળીશું, કોઈ નવા કોન્ટેન્ટ સાથે મળીશું. ત્યાં સુધી બાય, આવજો.